શ્રી વલ્લભા નું મજા આવી. વલ્લભા બરાબર ફરાર કર્યો છે. ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી. શ્રી ગુસાઈજી પરમ દયા. શ્રી ગોકુલનાથ દાવ દયાળ. શ્રી નવનીત પ્રિયા લાલ. अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. ગ્રીષ્મ ઋતુ, ગરમી, તાપ, અગ્નિ વર્ષે છે બહાર. ઠાકોરજી જુએ છે વલ્લભ કે મેં ટાઢ તડકો ગરમી જોયા વિના તમારા બધા માટે 3 પરિક્રમા ઉઘાડા ચરણે કરી. ત્યારે એસી નહોતા, પંખા નહોતા, લાઇટો નહોતી, પણ અત્યારે એસી, પંખા, લાઇટો, કેવી સરસ વ્યવસ્થા. તો કેટલા મારી પાસે આવે છે, હું 11 રાહ જોતો હોઉં છું. ખરું ખોટું મારવાલા? તો વલ્લભ તો રાહ બધાની જોતા હતા, પણ જેટલાના વલ્લભ વાલા હતા એ બધા આવી ગયા. આવી ગયા ને. વાલા લાગો છો ઘણું વાલા, વલ્લભ લાલ વાલા લાગો છો, વાલા લાગો ઘણું વાલા, વલ્લભ. મને આ કડી બહુ ગમે છે, આખું મોટું છે, સરસ. કે માં કામણ કીધું વાલે, કે માં કામ કીધું મારે, મારું મન મોહીને લીધું, વલ્લભ લાલ વાલા લાગો છો, મારું મન મોહીને લીધું, વલ્લભ લાલ વાલા લાગો છો, વાલા લાગો છો, વાલા વલ્લભ લાલ. કીકીમાં કામણ કીધું મારા વાલે. તો આપણા બધાના મન મોહી લીધા હતા, એટલે તડકો ન લાગ્યો, તાપ ન લાગે, ગરમી ન લાગે. અને આપણે બધા અહીંયા આવ્યો તો અહીંયા શીતળતા છે કે નહીં મારવાલા? અહીં ગરમી લાગે છે. પછી છે ને 6 વાગે એટલે અફસોસ થયો. પહેલાં હું બહુ ઓછી હોલમાં આવતી હતી. એમાં રવિવાર 11 હોય તો હોય, બાકી આપણે જોબ કરતા હોય ને તો ન હોય. તો રવિવાર આવી ગરમી હોય ને તો ઓલા 2 નાના મારા છોકરા, એટલે એક આ બાજુ સૂતો હોય ને એક આ બાજુ, તો બીક લાગે કે ઉઠી જશે તો એમને સોવડાવતા સોવડાવતા હું સૂઈ જાઉં. તો જિંદગીમાં મોડું થઈ ગયું મારે. કેટલું મોડું થયું કે આજે 70 વર્ષે કાંઈ આપણે કરી શકતા નથી. જો ત્યારે સૂતા ન હોત ને જાગી ગયા હોત ને, તો જેટલા અહીંયા આવ્યા છે ને એ બધા જાગી ગયા છે. નાના હતા ત્યારે કહેતા હતા, ઊંઘતા હો તો જાગી જાઓ, જાગી ગયા તો બેસી જાઓ, બેઠા તો ઊભા થઈ જાઓ, ઊભા થયા તો ચાલતા થાવ, અને ચાલતા હો તો દોડવા માંડો.
પણ આ બધું ત્યારે જ શક્ય બને કે માં કામણ કીધું મારા વાલે, મારું મન મોહીને લીધું વલ્લભ, મારું મન મોહીને લીધું. આ બે બહેનોનો બપોરે ફોન આવ્યો, એક વાસણા અને બીજા મણિનગરને. તો મેં એને સમજાવ્યા, મારા વાલા તડકો બહુ છે, આ હોલ તમને બહુ દૂર પડે, જરાક ગરમી ઓછી થાય એટલે આવજો. 2 વાગ્યાના આવી ગયા ને, જેનું મન મોહી લીધું એ દોડી ગયા, બાકી બધા હવે સમજી ગયા. સમજને વાલે ના સમજેવો, હું નથી કહેતી. આજે કઈ એકાદશી? વલ્ભાખ્યાનમાં આવે છે કે પરપ્યોતાને વ્યક્તિ કરવા 2 માયા ઉપજાવી. કઈ કઈ? ભક્તિ સુંદરી ને માયા દાસી. એમાં નખ શીખ સુંદર શ્રી હરિને મન ભાવી, અને બીજી હતી અપરા, જેને સંસારમાં આવીને આંટો મારીને જવું હોય ને, એને કોણ વલ્લભ, કોણ ગુસાઈજી, કોણ વ્રજ, કોણ વનમાળી, કોણ વિરજા, કોણ વ્રજવાસી, કયા યમુનાજી, કયા ગિરાજી, કઈ કિન્દ્રા, કયા દ્વાદશ કુંજ, કયો તટ, કયો કિનારો, કયો પુલિન, એને એમાં રસ નથી. નાના હતા ને એટલે 11 જે ભગવદીય વૈષ્ણવ હોય ને એને ત્યાં સત્સંગ થાય. એટલે મારી બાપને એમ કે બેબી અડધો કલાક આવજે. હવે ડાયા થઈને હા પાડીએ, મનમાં કહેતા હોય તું જા. હા, આંટો મારવાની વાત આવી ને તો મને યાદ આવ્યું. એટલે એ 3 થી 5 જાય, પછી સાંજના તો બધું દૂજાણું ને અમે બધા નાના ઠાકોરજીને ધરવાનું ને, એટલે કઈ ના આવે. હવે હું જાઉં ને તો મારી બેબી આવે, મને 1% રસ નહોતો. મને આણે ખેંચી જ, મને ભણવું ને એ જ બધું ગમતું હતું. એટલે ઓલા બા શું કે ખબર છે, બેસને સમજો તાર બેબી નહીં આવે, બધા આપણને ઓળખતા હતા. પછી આવે ને એટલે એમ કે જા જયા બેબી. આટલેથી વાર્તા અધૂરી હતી. પછી શું કીધું ને મને કહેજે ને બટા. મારી બા બહુ હોશિયાર હતી, ભણેલી નહોતી, ગણેલી હતી. એમ કે પછી મને કહેજે એટલે આપણે સાંભળવું પડે ને, આપણે બેસવું પડે ને. જુઓ, આ સંસ્કારની વાત છે કે નાના હતા તો કેવું, એટલે પછી અમે જઈએ ને એટલે રેવા બાકી. લે હવે તું વાંચ, એટલે હવે તો છટકાય નહીં. એટલે જેવી વાર્તા વાંચી લઈ એટલે બાને કહેવાનું હતું કે આગળ અહીંયા આવું. એટલે પછી શું કહું રેવા બાને ખબર છે, બા મારે જવું પડે એવું છે. એટલે સમજી ગયા ને, હાવ ખોટાડી. મને રમવા જવું હતું. મને બેનપણી ઓલા કુંડાળા રમતી હોય ને, ચણોઠી રમતી હોય ને, ઈષ્ટો રમતી હોય ને, ઊભી ખો રમે ને, બેસી ખો ને, મને ત્યાં જવું હતું. એટલે સીધી ઘરે ના જાઓ, ઓલી વાર્તા વાંચીને વહી જાઓ. પછી 7 વાગે એટલે અમારા ઘરે નિયમ, દિવસ આત્મે પછી દીકરીઓએ ઘરની બહાર રહેવાય. આપણા વખતમાં તો, અત્યારની વાત નથી, અત્યારે તો બહાર જ રહેવાય. એટલે 7 વાગે એટલે દોડતી દોડતી મારા બાક લે, ઓ મારો બાપલ્યો, મારો દીકરો અત્યાર સુધી સાંભળતો હતો. મનમાં કીધું ક્યાંય સાંભળ્યો નથી, આંટો મારીને આવી છે. ઓલી જે અધૂરી વાર્તા હતી ને એ પૂરી કરી. એટલે જવાબ ન દો, હા ના કાંઈ નહીં. હું કહું પહેલાં મને ભૂખ લાગી છે. પછી ઓલું શું થયું હતું હે બેબી પદ્મનામ દાસમાં,
એટલે વાંચી હોય ને આમ પોપટની જેમ બોલી જાવ. મને ખબર જ હતી, મારા બાપલિયાને બધું યાદ રહે. મનમાં કીધું બાપલિયાએ આટલું જ કર્યું છે. પણ આપણા મા બાપ છે ને એવા અત્યારના ને ભોળા હતા કે ઓલા બાને પૂછે નહીં કે મારી બેબી કેટલી વાર બેઠી હતી. એટલે ઓલી વાર્તા વાંચતા 10-15 મિનિટ 20 થાય ને એટલી વાર બેસીને આંટો માર્યો કહેવાય ને. આપણે બધા આવીએ છીએ ને તો અપરા એકાદશીની જેમ આંટો મારીને વયા જાય છે, બાકી બધું રવા દઈએ છે. સમજાયું બધાયને? પણ જો એકવાર મારા વાલા બેસી ગયા ને પછી તમને ઊભું થવાનું મન ને. તમે અહીંયા આવ્યા ને ત્યારે તડકાના ઘરેથી નીકળો એટલે સાચું કહેજો કેવું થતું હતું? પાછા વયા જાય થતું હતું હે? પણ અહીંયા આવ્યા પછી શું થયું? વલ્લભની સન્મુખ બેઠા, દર્શન કર્યા, વૈષ્ણવનો સંગ થયો, પાઠ કર્યા. એક બેન આજ કહેતા હતા, એ કે ઈલાબેન 11 ઘરે કાંઈ નથી થતું, પણ અહીંયા આવીએ છીએ ને પાઠે થાય છે, ધોળે ગવાય છે, અને સત્સંગ કરીને જઈએ છીએ ને પછી આવતી 11ની રાહ જોઈએ છીએ. ખરું ખોટું મારવાલા? જો સમૂહમાં જે થાય ને, હમણાં અમે જંબુસર જારીજી ભરવા ગયા હતા બધા 2 બસ કરીને, આમાંથી ઘણા આવ્યા હતા. કેટલા આવ્યા હતા? હા. તો સમૂહમાં જે આનંદ લીધો, ધોળ ગાયા ને ત્યાં સત્સંગ કર્યો ને પ્રસાદ લીધો ને પાછા ડાભાની બેઠક ગયા ને ત્યાં સત્સંગ કર્યો ને ત્યાં એક છોકરી જેનો દીકરો 1.5 વર્ષ લગ્ન થયા ને તરત પ્રેગ્નન્ટ રહી અને 1.5 વર્ષનો દીકરો થયો ને એના વર લીલામ પહોંચી ગયા. આવી હતી બધાય દર્શન, એ છોકરી આવી હતી જોઈતી ને, બધા માટે ચા પાણી લઈને આવી. એના વરને ધંધો તો એણે સંભાળી લીધો. એના મા બાપ એને સમજાયું કે દીકરા, અને કેવી રૂપાળીને દેખાવડીને અત્યારે એટલી સરસ. તો એના મા બાપ એને કીધું બેટા તારા દીકરાને અમે રાખશું, 22.5 વર્ષ એટલે હજી તારા લગ્ન. ત્યારે એણે એક જ વસ્તુ કીધી, પપ્પા મારે 1 ભાવમાં 2 ભાવ નથી કરવા, આ બીજો 100 વર્ષનો થશે એવી તમને ખબર છે? હવે જે છે પછી છોકરાને મોટો કર્યો ને ભણાવવાનો ને ધંધો ને ઘરની જવાબદારી ને, ભગવાને દીકરો એવો ડાયો આપ્યો કે 12મા પછી નિરમામાં આવ્યો અને પીજીમાં રહેતો હતો. બેચલર અહીંયા થઈ ગયો. હવે રોજે કોકેના ફઈ કે એણે આ લિંક આપી કે લે તને બહુ આમ મમ્મી યાદ આવે, તું મૂંઝાઈ જાય તો આ ઈલાંટીનો સત્સંગ સાંભળજે. 2-3 મહિના સાંભળો ને મારા ઘરે આવ્યો. ઈલાંટીમાં ઠાકોરજી પૂછ્યું. મેં કીધું એવી બગડી? મેં કીધું તારી માં ધબી ધબીને કાંઠે આવી જ બેટા, અમને નજીકથી ખબર છે કેટલી તકલીફમાંથી ને, અને આજે તે ઈલાંટી ઠાકોરજી આવવાથી તકલીફ વધે ઘટે? મને એવું પૂછ્યું. શું કીધું? ઠાકોરજી આવવાથી મને પકડી લીધી. મારા મનમાં એક જ તમન્ના હતી કે છોકરો સેવા પહોંચે એટલે સવારે 1-1.5 કલાક થાય, એક્ઝામ હોય ત્યારે. મેં કીધું બેટા તું પીજીમાં રહેશ કેટલા જણા? મને કે 2 જણા. મેં કીધું અન્ય માર્ગી હોય તો? એ કે તમે તો કહો છો પ્રભુ એની વ્યવસ્થા કરી લે. મેં કીધું બાપા તો બધી રીતે મને પકડી લે. અને પ્રભુએ કેવી કૃપા કરી જે પાસે. મેં કીધું ગુરુદેવને પૂછ. જે કે હા લે, ગ્વાલ મંડળીમાંથી સ્વરૂપ પુશ કરીને પધરાવી દીધું. હવે પરાકાષ્ઠા સાંભળો. હવે 2 જણા રહેતા હતા ને પીજીમાં, તો ઓલા છોકરાએ વરસની ફી ભરી દીધી હતી પીજીની, અને પુષ્ટ કરાવીને આવ્યો. હવે જ્યાં પીજી તો હતા નહીં,
મને કે થઈ ગયા પૂછ. મેં કીધું આ તો જાણે. અને જેના મોઢા પર હરખ જોયો, આ જો આ અપરા નથી, આ સપરા છે. ભક્તિ સુંદરી ને માયા દાસી, નખ શીખ સુંદર. આપણે કેવા દેખાવડાવ છીએ કોઈ પ્રભુ નથી જોતા વલ્લભ. આ આત્મા આપણો કેટલો સુંદર છે એ જોવે છે. આપણું શરીર બગડે ને એટલે ડૉક્ટર એમ કે જાઓ આબુ ઊંટી હવા ફેર કરી આવો. પણ આત્મા બગડે ને એટલે આપણે સત્સંગ જ કરવો પડે, વલ્લભ પાસે જવું પડે. એ એવો ડૉક્ટર છે ને કે એની પાસે બધી જાતની દવા છે. હવે ગયો ત્યાં એટલે ઓલા છોકરાએ કીધું શું લઈ આવ્યો? એ કે પછી કહીશ બધું. બોલાને ગમ્યું નહીં એટલે ઓલો કે પણ મારે તને એક વાત કરવી છે. કે શું? એ કે વરસની ફી ભરી પણ મને અમેરિકાના વિઝા મળી ગયા ને એટલે હવે આ રૂમમાં તું એકલો રહેજે, કારણ કે મેં ફી ભરી છે એટલે તારે જરાય ચિંતા કરવાની જરૂર. કોણે વ્યવસ્થા કરી મારવાલા? આ ઓલી છોકરી જે આવી હતી ને ચા ને અને સાંજે જમણવારી એના તરફથી હતી. હજી પરાકાષ્ઠા સાંભળો. આ બધું કહીને મારે કાંઈ કોઈ પાસે કશું લેવું નહીં, પણ પ્રભુ તમે એકવાર મન મનાવી લ્યો ને કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. બધી હવે એને તો વરસ સુધી પછી એની એક્ઝામ હોય ને એટલે હું કહું અહીંયા પધરાવી જા. મને કે માર મમ્મીએ તો એને ગમે એટલી તકલીફ હતી તો મને ક્યાંય નથી મૂકી કોઈ લાંટી. અરે મારા જ બોલેલું બધું મને પાછું આપે. એ કે તમે તો કહો છો બધા ભોગ ભેગા ધરાવી દે અને સવારે 20 મિનિટમાં લાલાને કાનમાં કહું જો પરીક્ષા છે એટલે આજે છાના મના ડાયા થઈને બધા ભોગ ભેગા. હવે સાંભળો, એટલા સરસ માર્ક આવ્યા કે ડિગ્રી લેવા માટે અમેરિકા એણે એપ્લાય કર્યું કોલેજમાં માસ્ટર કરવા. એટલે મને કે મારે જુલાઈમાં જવાનું થશે. મેં કીધું ડોબા વિઝા મૂકી એટલે તરત પાસ થઈ જાય. કે મેં ઠાકોરજીને કીધું કે ભારત તમે આખી દુનિયા બનાવી છે, ભારત જોઈ લીધું, આપણે અમેરિકા જવું છે ને તમારું બનાવેલું જોવા. તમે માનશો ને એને એડમિશન નહીં મળી ગયું અને જુલાઈમાં એ ગયો ખરો ત્યાં. હવે ત્યાં તો હોસ્ટેલમાં રહેવું પડે. એટલે મેં કીધું એક કામ કર 2-4 મહિના મારા ઘરે પધરાવ. મને કે ના. ત્યાં હોસ્ટેલમાં એને એવી વ્યવસ્થા મળી ગઈ કે ખૂણામાં રૂમ હતી ને તો એ કે અહીંયા એક જણ જ રહી શકે. ઓલો કે આપણે અહીં ખૂણામાં જ રહેવું છે, આપણે કોઈ યાર રહેવું. માસ્ટર થઈ ગયો. હવે તમને એની વાત મારે એ કરવી છે. હવે એના મમ્મી તો બિચારી ધંધો ના આનું બધું પહેલાં 3 મહિનામાં સ્કોલરશીપ મળી ગઈ એટલે મા પાસે પૈસા લેવા કોણે વ્યવસ્થા કરી? એનાથી વિશેષ સાઈડમાં જોબ મળી ગઈ.